પણ માં આ ગીડાહણ જેવું ગોમ ઓલી હોય મારી યોગેશ ભાઈ જે લાખોમાં લૂંટાયા હોય બાપા એ હોની ચિંતા કોઈ દાડો ના કરતા હોય જેની નાની નાની ઉંમરમાં જેને મા બાપને ગમે તેટલું કર્યું હોય નાની ઉંમરમાં ઢોલી જેનો મજૂરી કરવાનો દાડો આવ્યો હોય ભાઈ શેમ જવું તો શેમમાં કોઈ જોવા મળતું નહીં ગોમમાં જવું તો કોઈ અમારા ભાવ પૂછતું નહીં બાપા પણ ચૌહાણ તમે ગરીબ હશો તમારું ઘર ગરીબ હશે મારું માવતર ગરીબ હશે પણ કોઈ દાડો તમે ગરીબ હી દીવો નહીં ભર્યો હોય કોઈ દાડો મઢની માતાએ ગરીબીથી આશી નહીં આલી હોય જીવન મરણના ખેડ તો પ્રભુના હાથમાં છે બાપા અવતાર લઈને આયા એટલે એવું નહીં સમજવાનું કે આપણે અમીર ઘર જાહું રૂપિયો વાળા થઈ જાહું રોમ જેવા રોમે સીતા માતાના પિતા એવું રજવાડું જ ખોર્યું હતું ને ભાઈ મારી દીકરી રજવાડા બનશે તો આખી જિંદગી લેર કરશે ભાઈ પણ દુનિયાને શું ખબર હતી કે 14 વર્ષનો વનવાસ મળશે એટલે લેખ તો વિધાતાના હાથમાં લખાય પણ વિધાતાના વિરુદ્ધ કોમ કરે તો બાપની માતા કરે અને બીજું કોઈ કરે તો આપણા મા બાપની દુઆ કરે મારા યોગેશભાઈને એટલી અરજી કરી હશે બા જે હું નહીં કરી શક્યો બા જો મારે જવું હતું હું નહીં જઈ શકું પણ મારા દીકરા જાય મારી ઓખના ગુના લખ તો તું મારી શિકોતર લખ મારી ગીડાના ચૌહાણ ઠાકોરની આશાપુરા તું જોગણી લુખવા આવતી હોય મારા લાખો માં લૂંટાયા હોય હોની ચિંતા ના કરે પણ માં સરકારી નોકરી માટે જેને 4 વર્ષો મજૂરી કરી હોય અડધા ઇંચ માટે મારી માઢોરી જે તારો રિજેક્ટ થવાનો વાળો હોય ને તાર બાપની માતા હોબળી હોય ઓખમાં કોણી આવી હોય માં મડી કમલેશ ભાઈ માં તું આટલું વર્ષ નહીં આવું તો આવતા વર્ષ અમારી ઉંમર થઈ જા એટલે દુનિયાનો કોઈ સરકારી કાગળિયું અમારા કાગળિયે સહી નહીં કરે માં આ 2025 ઉતરશે 26 નો દાડો આવશે માં 26 માં સરકારી નોકરી નહીં હોય સમાજ હારું ઘર ખોરશે હારી ગાડી ખોરશે હારી નોકરી ખોરશે તો સભાવાળો રૂપિયો નોખશે નહીતર કોઈ રૂપિયો નોખશે નહીં માં હેદારો મારી શિકોદર તું વેલી આવજે તું ગઢ પાવાની કારકા મારી આશાપુરા મારી જોગણી વેલી આવજે માં નહીતર તારો દીકરો કોકનો કૂવો કરશે કોકની કેનાલ કરશે તો તને હાકો લાગશે બાપો બાપો લાગશે સભાવાળો દીકરા થતો એવા થાજો ચેલૈયા કુંવરની નાની ઉંમર હતી બાપા પણ જેદારો શેઠ સગારસાનો અવતાર મળ્યો ને શેઠ સગારસાના ઘેર પ્રભુ જાત પરીક્ષા કરવા આવ્યો હતો દુનિયામાં દુકાર પડી ગયો છે શરીરે રક્તપિત્તનો રોગ ધારણ કર્યો છે દોશીડાનું રૂપ લઈને મારો પ્રભુ શેઠ સગારસાના ઓગણ આવ્યો છે શેઠ સગારસાનો નિયમ એવો હતો કોક ભૂખ્યાને જમાડું પછી જ બોનું જમવું ત્રણ દાડાના ઓના વીતી ગયા છે આ બે મેં કીધું વરસાદ ગરજી રહ્યો છે કોઈને જમાડ્યા નથી ને પોતે જમ્યા નથી બાપા કિરણ ઢોલી એ વેળા જેવી હશે લાડો ને સમજ જેવો હશે એ તારો મારો પ્રભુ પરીક્ષા લેવા બેઠો હોય ને ચારે દિશાના વાયડા વહી જતા હોય પ્રભુ બોલ્યો
આ હાથ પકવાન મારે નથી જોતો, મને તો માંસ માટી આલે તો તારું ભોજન સ્વીકારું, નહીતર ભોજન ના સ્વીકારું. પણ બાવજી માંસ માટી એટલે જવી માજી તમારો એક ના એક દીકરો ખોણીએ કૂટો અને એનું ભોજન બનાવો તો હું જમું. એ માવતર જેવો હશે, એ બાપ જેવો હશે. વગર ઓખમાં પાણી લાયા વિના ચેલૈયા કુવાની નિશાળે બોલાવા મોકલ્યો છે. જોજો પ્રભુ જેવી કરામત કરી રહ્યો છે. પ્રભુએ નાના છોકરાનું રૂપ લીધું, ચેલૈયાની નિશાળમાં જઈને બોલ્યો, ચેલૈયા જ ઘેર જાશો નહીં, તમારો માવતર તમને મારી નોખશે. એટલે ચેલૈયો બોલ્યો, દીકરા થો તો ચમ કહું છું ચેલૈયા જેવા થાજો. ભુવાજી ચેલૈયો બોલ્યો કે મારું માવતર મન મારી નોખતું હોય તો એમાં પ્રભુનો માર્ગ હશે, નીતિનો માર્ગ હશે, નહીતર મારું માવતર મને ના મારી નોખે ભાઈ. ચેલૈયો રાજી ખુશી ઘેર આવ્યો. પ્રભુ એટલું બોલ્યો તો તમારા દીકરાને ખોણીએ કૂટો એટલે હાલડું ગાવાનું, ઓખે પોણી ના આવવું જો બાપા. એ માની ભુવાજી વેદના ચીવી હશે. હાલડું ગાતા ગાતા પોતાના દીકરાને કિરણ ઢોલી ખોણીએ કૂટ્યું હશે બાપા. એ સમૂહ જેવો હશે. પણ કનુજી ભોજન થાળીમાં ભોજન પીરસ્યું એટલે પ્રભુ ભોજન થાળી આગી ઠેલીને એવું કહેવા માંડ્યો, તમારા ઘરનું ભોજન ના જમવું, કારણ તમારા ઘેર ઓજિયા મેળવું છું, હું તમને જમવું નહીં. તમારો એકનો એક દીકરો તમે ખોણીએ કૂટ્યો છે. એટલે શેઠ સગારસાના ઘેરથી રોણી સંગાવટી એવું બોલી, જોજો ખોટું બોલશો નહીં, હાથ મારશે મારા પ્રભુએ મારા ઘેર પેટે આવ્યા હોય, હાથ માસ મારા પેટે જતા હોય, લાવો શરીર જો પેટ કાપી અને તમને દેખાડું હું વજી નથી, એવી રૂપને માતાએ બોલી હોય બાપા. એદારો પ્રભુ એવું બોલ્યો, કરણ રાજાના અવતારમાં તમે હોનાનું દહન કર્યું હોય, કોઈને જમાડ્યા ના હોય, એટલે તમને શેઠ સગારસાનો અવતાર આલ્યો હોય. પણ શેઠ સગારસાના અવતારમાં તમે પાર પડી જા, આ ચેલૈયા જેવો કુંવર તમારો નોમ રહી જા. હું આ શેઠ સગારસાની કાળીઓ કરજુ ગાવશે, કડી આકાર આવશે, એમાં તમારી વાહ વાર્તા છે. એટલે મયુરભાઈ તમને આવો માવતર મળ્યો ભાઈ, આજ વિદેશના માર્ગે જાશું, પણ કોઈ દાડો માવતર ન બોલતા નહીં. જેને ઓગળી પકડીને તમને દુનિયા બતાવી એને કોઈ દાડો બોલતા નહીં. તો મારી શિકોતર રાજી રહેશે બાપા. મારી વખત તમે સુનીલ ભવાની માતા તમે મેમદપુર મેલીન મારા ગીડાની શિકોતર ના મઢેર બાવજી દુનિયા મેમદપુર હોંભળીને આજ સચિન ભાઈનું નામ લેવા કરી હોય તો તમારી જહુનો કમો હોય. આ તમારા વડગોમનું મેમદપુર અમે હાબરની તેરમોથી આયા હોય. એ મારી હાબરના તેરની ચહેરને ગીડાની શિકોતર મારા મોથે હાથ રાખજે. પછી જેના જેના ઘૂઘરા વાગતા હતા યોગેશ ભાઈ આવતા હતા, મયુર ભાઈ આવતા હતા, મોઢામાં રમતા હતા. મારા ચૌહાણ ના દીકરા
ભાઈ રમતા હતા સોનો ભાઈ રમતા હતા મારા ધનાલીના બાવજી રમતા હતા